સુરતમાં ભિક્ષુક વૃદ્ધા સાથે અભદ્ર વર્તન કરાયું છે। હાથાપાઈ કરનાર મહિલા ભિક્ષુક ગૃહની કર્મચારી છે। વૃદ્ધાને જબરજસ્તીથી ગાડીમાં બેસાડીને લઈ જવાઈ છે। વૃદ્ધાને ભિક્ષુક ગૃહમાં લઈ જવા માટે ટીમ આવી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। મહિલા કર્મચારી પાસે ભિક્ષુક ગૃહના કર્મચારીએ ખુલાસો પણ માંગ્યો છે। આજે મારી ટીમ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ માટે અમે રેસ્ક્યુ માટે ટીમને મોકલી હતી। જે વિડીયો મારી સમક્ષ આવ્યો છે એ બાબતે મેં મારા જે સ્ટાફ ગયો હતો એમને મેં ટકોર કર્યા છે। કારણ કે જ્યારે ભિક્ષાવૃત્તિમાંથી આપણે રેસ્ક્યુ કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ આસાનીથી કે સરળતાથી ગાડીમાં બેસતા નથી। એમને તાણ કરવી પડે છે અથવા તો એમને ઉચકીને આપણે ગાડીમાં બેસાડવા પડે છે। ને અમારી કામગીરી એ જ છે કે સુરતને ભિક્ષુક મુક્ત બનાવવા અને વધુમાં વધુ જે લોકોને આપણે જે ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા છે એમને આપણે ભિક્ષુક ગૃહમાં લાવીને કોર્ટ સમક્ષ રજૂ કરવા। અમે સવારે ધરપકડ માટે ગયા હતા ભિક્ષુકો લેવા માટે। ત્યાં આ બાને અમે લાવવા ગયા હતા। બા રસ્તાના વચ્ચોવચ બેસ્યા હતા। ગાડીથી કોઈ ઘટના નહીં બની જાય એના માટે લાવતા હતા। અમે 10-15 મિનિટ એમના સાથે વાત કરી પણ આવતા નહીં હતા। એમને અમને ટકોર કરવી પડી અને એ મારા માન સમાન છે। ભૂલ થઈ છે મારાથી પણ એમના માટે સારું છે। આ સંસ્થામાં ઘણી સારી સુવિધાઓ એમને મળી રહે એના માટે અમે અમારો પ્રયાસ કર્યો છે।